નવનીત બાલદિયા કે જેઓ કોંગ્રેસમાં જોડાતા રાજનીતિ શરૂ થઈ છે। શુક્રવારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ખેસ પહેરાવીને નવનીત બાલદિયાને પક્ષમાં આવકાર્યા। આ મુદ્દે રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન હીરા સોલંકીએ પ્રતિક્રિયા આપી કે લોકશાહી આ દેશ છે। નવનીત બાલદિયા પોતાની વિચારધારા સાથે કોંગ્રેસમાં જોડાયા હશે। જીવલેણ હુમલાની ઘટના બની ત્યારે સમાજના આગેવાન તરીકે નવનીત બાલદિયા પર અન્યાય થયો હોવાની લાગણી થતા મદદરૂપ થયા હતા। આ સાથે જ પોતે ભાજપના ચુસ્ત કાર્યકર્તા હોવાનું અને પક્ષ સાથે રહીને સામે જે કોઈ પણ હોય તેમની સામે લડવાની પણ વાત કરી છે। સમાજની દ્રષ્ટિએ સમાજના આગેવાન તરીકે ક્યાંક અમને લાગ્યું હતું કે ભાઈ આ છોકરા પર અન્યાય થયો છે, તેમાં મદદરૂપ થયા હતા અમે, અને આખો સમાજ થયો હતો। અને જે લોકો આ ન વિચારી શકે એટલે એના વિચારસરણી પ્રમાણે જ્યાં પક્ષમાં ગયા હોય એનો પક્ષ મુબારક એને। હું ભારતીય જનતા પાર્ટીનો ચુસ્ત કાર્યકર્તા છું અને રહીશ। પાર્ટી જ્યારે પક્ષની વાત આવે, કોઈ પણ હોય, પછી પક્ષની આવે તો તમારે પક્ષ સાથે જ રહેવું પડે, અને પછી સામે કોઈ બી હોય તો પછી અમારે ત્યાં પક્ષને જીતાડવા માટે જવું પડે, અને એ રીતે હું મારી કામગીરી કરું છું અને કરતો રહીશ।